હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હવે અમે બંને લોક ભારતીમાં જવા નીકળી ગયા છીએ. તો શૈલેષ ડ્રાઇવિંગ કરે છે. હા મિત્રો, લોક ભારતીમાં જ આવી છીએ. બે ત્રણ દિવસ કહેતા હતા કે ભાઈ લોક ભારતીમાં જવું કઈ મેળ નહોતો. તો આજ ફાઇનલી ખાલી 4 દિવસની વાર રહી છે. હવે સપ્તાહ ચાલુ થવાની. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. રામાપીરે શ્રીફળ વધારવાનું છે અને પછી ડાયરેક્ટ તમને લોક ભારતીમાં જે કાંઈ તૈયારી થઈ ગઈ છે એમ કહે છે બધા. અને અમારા ગામમાં તમને બેક કેમેરા જ બતાવું. પતાકડા બાંધી દીધા ઠેઠ રૂટ સુધી. તો બેક કેમેરા તમે જોઈ લો. હાલો પછી આગળ ભૂલા ન પડે ને એટલે. બસ જો ફ્રેન્ડ્સ, અહીંથી શરૂઆત થઈ ગઈ છે તે ઠેઠ ત્યાં સુધી રામાપીરનું મંદિર આવી ગયું છે ને આપણે પેલા આવીને શ્રીફળ વધેરીને પછી લોક ભારતી. રામાપીરનું મંદિર છે. અહીંથી એક રસ્તો છે ને એક સીધો રસ્તો છે. બરાબર છે. હાલો રામાપીરે આપણે શ્રીફળ વધી નાખ્યું પછી આપણે ત્યાં જઈએ. ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે લોક ભારતી રોડે ચડી ગયા છે અને આવી ગયા છે પતાકડા ઠેઠ સુધી. મને લાગે આવશે એવું લાગે છે, નહીં શૈલેષ? આખા રૂટમાં છે બધી. આપણા રામાપીરનું મંદિર હતું ત્યાં ગેટ હતો ને, ત્યાંથી શરૂઆત થઈ ગઈ હતી. દાદા ધ્યાન રાખો, ઊંઘમાં લાગે દાદા. જો સાંભળતા નથી ઓન. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફટાફટ લોક ભારતી પહોંચવા આવી ગયા છે એટલે તૈયારી કરી નાખીએ ત્યાં પહોંચવાની કે હરખા થઈ જાય. કેમ કે અહીંયા રોદ આવશે ને એટલે હું હરખી જ બેઠી નથી ને, હરખી બે આ રસ્તો તો સારો છે. આગળનો રસ્તો થોડો આગળ જ તે. ચલો ફ્રેન્ડ્સ, ત્યાં જઈને તમને બતાવીએ. ચલો ફ્રેન્ડ્સ, તો બે સાઈડ આ ડોમ જો રેડી થઈ ગયા છે ને, અહીંથી તમને હરખું દેખાય. મોટા મોટા ડોમ થઈ ગયા છે અને અહીંયા બધા જો જોવા વાળા છોકરા અને છોકરીઓ નાની નાની. આપણે શેલ માંથી નહીં, કાલ બધા આવ્યા હતા શૈલેષ જોવા. ટાઈટ વળી ગઈ છે. ચાલો મિત્રો, તો સ્ટેશને પહોંચી ગયા છે. જો આ મોટો ડોમ છે. આપણે અંદર જઈને અમને જોઈએ. બરોબર છે ને, ઘણી બધી નવી માહિતી પણ મારી પાસે આવી છે. તમને હું અપડેટ આપું તો સારું. સોરી, હાલો અંદર જઈએ અને તમને બતાવું. બરોબર મિત્રો, જો ટેસ્ટ બેઝનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. લાઇટિંગ બાઇટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સીડિયા બીડિયા બધું. અને અહીંથી બોર્ડરે લાગી ગઈ. હો, અને આગળ જો આગળ સ્ટીડિયા બીડિયા બધા લાગી ગયા કમ્પ્લેટ. અને આ ટેસ્ટ બાજુ હજી લાઇટ ઓછી થઈ છે, એ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. ચાલો મિત્રો, હવે આપણે છે ને રસોડા વિભાગ બાજુ જ આવી છીએ. બરોબર. અને એક મેન વાત કે અહીંયા છે ને મોરારી બાપુની સપ્તાહ છે હોવા છતાં કોઈ લોક ડાયરા કે એવા કોઈ કાર્યક્રમ નથી સાંજે. બરોબર. બાજુમાં છે એ મેળો છે, એ મેળા છે. અને શૈક્ષણિક કાર્યક્રમો બધા છે. કેમ કે લોક ભારતી સંસ્થા એટલે કે લોક ભારતી સણોસરા યુનિવર્સિટી એના લાભાર્થી છે. એટલે શૈક્ષણિક કાર્યક્રમો બધા થવાના છે સાંજે. રંગમંચ અને શિક્ષણને લગતા ઘણા બધા. તો મોટા મોટા ડાયરા અને મોટા મોટા કલાકારો કાંઈ આવવાના નથી. કદાચ મોરારી બાપુની ઓછી સપ્તાહમાં આવું બધું હોય છે. કદાચ પહેલી બી હોય શકે, મને ખ્યાલ નથી. પણ કાંઈ લોક ડાયરા કે મોજ શોખના ડાયરા નથી. બસ શૈક્ષણિક કાર્યક્રમો બધા છે. બરોબર છે. અને જો આ ટેસ્ટ અહીંથી તમને જે આખું દેખાય ને ડોમ, એ મોરારી બાપુનું છે, જ્યાંથી તમને રામકથા સાંભળવા મળશે. ને હવે અમે રહોડા વિભાગમાં જઈએ છીએ ભાઈ. બરોબર છે. થોડી કોઈક ટ્રેક્ટર બેક્ટર લઈને ઓલા કેળે વાળીએ થઈ ગયું છે તે ઉડે છે. તમને સૂલ બુલ બધું બતાવું કેવી મોટી મોટી હેવી સૂલ છે. કેમ કે હજારો લાખો માણસો છે એ એક સાથે ભોજન લેવાના છે. હા હા, આટલો મોટો રસોડું છે. જો ને પણ ઈ તો સમજે, પણ આટલો મોટો રસોડું છે નથી ખબર. બતાવું તને હાલ. તો માણસ આ બાજુથી જમણવાર વાળાની એન્ટ્રી છે. અહીંયા પાણી સ્ટેન્ડ છે. એવું ને એવું એક સામે પાણી સ્ટેન્ડ છે. બરોબર. અહીંથી લોકો આવશે કે જાય છે. બરોબર છે. એક સાઈડથી આવશે ને એક સાઈડથી જાય છે. ને અહીંયા જમણવારે છે. અહીંયા જમણવારે છે. આ બધા મંડપ નાખ્યા ને ગાળા અહીંયા જમણવારે છે. ને હવે રસોડામાં જઈએ કેવી કેવી સૂલ છે અને કેવા કેવા તૈયારીઓ ચાલુ છે. ચાલો મિત્રો, જો આ બધું રસોડા વિભાગ છે. કાસું સીધું બધું અહીંયા પડ્યું રહે. જો અહીંયા બધે પંખા છે. ફર્સ્ટ ક્લાસ. અને જો આ સૂલ જુઓ તમે, એક્ઝેક્ટ સામેની સાઈડે સૂલ છે. અહીંયા જેવી સૂલ છે એવી ને એવી સૂલ છે. એ જો 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 20 છે. 20 સૂલ છે. અને આ મગ બાફણા કહેવાય, લાકડા ન કહેવાય એવું કહે છે. એટલે એ મગ બાફણા પડ્યા છે. બરોબર છે. તો આ રીતનું આખું છે. અને અહીંયા કાંસું સીધું આવવા મળ્યું છે. આઈસર ને પિકઅપ ને બધું ઠેલવાય છે. બરોબર. એક સાથે ઘણું બધું જોતું હોય. આ સૂલ તો તુલસી એનાથી મોટી મોટી છે. હું આ સૂલ તો જો
ઓ બાપરે, આનું તો પેલું કેવડું હશે? તો પેલા ઠીક પણ 5 ફૂટની છે જો અહીંયા તે, બરોબર છે. હા, આ આખો રસોડા વિભાગમાં આખો ડોમ છે, તમે સમજી લો કેટલા માણસો જમવાના જ છે એવું બધું છે, બરોબર છે. આગળનો ડોમ કયો છે એ બી અમે જોવા જઈએ, હાલો ને. ડોમ શેના માટે છે ખબર નહીં, પાથરણા ફર્સ્ટ ક્લાસ પાથરેલા છે, ગાડલા બડલા પડેલા છે, પંખા લટકે છે, પણ શેના માટે છે ખબર નથી. મજૂરો લોકોને કદાચ હોવાનું હોઈ શકે, બરોબર છે. આના મેળો તો ક્યાંનો ક્યાંય રહી ગયો, બરોબર, એમ નીકળી ગયા ક્યાંય, બરોબર. મોરારી બાપુનો ડોમે તમને અહીંથી બતાવો, એટલા બધા એમ આગા છે. અહીં જો પિકઅપ ઠલવાય છે, જોયું મેં તમને કીધું સામાન આવવા મળ્યો. આ જો મોરારી બાપુનો ડોમ રહ્યો ભાઈઓ, આ મોરારી બાપુનો ડોમ છે, અને આ બીજા ડોમ છે. હાલો હવે આપણે મેળા બાજુ જઈને પછી આપણે કઈ એને અપડેટ છે કે નહીં એ મળીએ. ચાલો મિત્રો, એ ડોમ તમને બતાવ્યું ને હોય છે કે ગાડલાની બધું એ સ્વયંસેવકોના ઉતારા છે, એની માટે આખો ડોમ છે, બરાબર છે. કેટલા સ્વયંસેવકો આવવાના છે, બરોબર, સ્વયંસેવકો અઢળક આવવાના છે. સારું, હાલો હવે મેળામાં જઈએ. તો મિત્રો, આ છેલ્લો ડોમ સ્વયંસેવકનો, આ છે એ રસોઈ બનાવે છે આ ડોમમાં, અને એ ડોમની એક્ઝેક્ટ પાછળ છે એ પર્વતો ડુંગરો ચાલુ થઈ જાય છે. તો આ બધું છે ન્યાય છે, અહીંયા જમણવાર છે, અહીંયા મોરારી બાપુની રામકથા સાંભળા છે, અને અહીંયા પાણી સ્ટેન્ડ ને એવું લાગે છે, અને સામે છે એ વીઆઈપી લોકોને એ લોકોને રહેવા માટેનું છે, અને ઉપર છે એ મોટા મોટા મેળા છે. ત્યાં આવું બતાવું તમને બાકી દિવસે, બાકી બધું બતાવી દીધું છે. આ હાલવા મળી છે. ચાલો મિત્રો, હવે આપણે જ આવવાનું છે મેળામાં, ત્યાં કઈ અપડેટ હશે બતાવશું, પછી નિરાતે એ તું ઘડીક બંધ ને ખંજરી એફએમ ચાલુ થઈ ગયું હતું, તો મેળાનું અપડેટ બતાવીને પછી તમને એક મસ્તીની વાત કરું કે કેવા કેવા કાર્યક્રમો છે, કેવા કેવા કલાકારો આવે છે. એટલે ઓલા લોક ડાયરાના નહીં, પણ શૈક્ષણિક, અને તમે અહીંયા આવો એટલે તમને કાંઈક માહિતી મળે, તમને નોલેજ મળે, અને શિક્ષણમાં ઉપયોગી વસ્તુ એવા કાર્યક્રમો છે અહીંયા. તમને વાત કરું પણ પહેલા મેળો બતાવી દઉં. ચલો ફ્રેન્ડ્સ, તો હજી આ મોટું ચકડું છે ને, જે મોટો મેળો, એમાં હજી એનું જ છે, એમાં કાંઈ હજી અપડેટ નથી. બાકી બ્રેક ડાન્સ 2 થઈ ગયા છે, એક સામે પણ બ્રેક ડાન્સ છે, એક અહીંયા છે, પછી આ હોડકું છે, મતલબમાં નવીન 2-3 વસ્તુ છે. આ તો ચકડું છે, ચકડું, અને સામે ઉચક કૂદ કરાવે ને એ છે, પણ એને પામણા શૈલેષ જે આવ્યા નથી. આ હા મેં ઊભા છે, આવે ને પછી આપણે ત્યાં જઈશું. અને પાછળ નાના નાના છોકરાઓ માટે છે રમત બધી. તો અત્યારે તું એને રાહ જોઉં છું, તિયાથમી ગયો છે. જો ચાંદામામા આવી ગયા છે, આજે પૂનમ છે એટલે ફૂલ ચાંદામામા ઉગ્યા છે, અને આ મને વેટ કરાવે છે, હજી આવતા નથી. ચલો હું એને કોલ કરું એટલે આવે. ચાલો મિત્રો, જો આ અજગર ગાડી છે, આ છે ને આ બધું મોટા છોકરા માટેનું છે. આ વિભાગ આખો હળંગ ઠેઠ સુધી એક માલિકનું છે બધું, અને અહીંથી છે ને આ બધું અહીંયા સુધી નાના છોકરાનું છે, અહીંથી ત્યાં સુધી નાના બાળકો માટેનું છે, બરોબર ને. આ બધા સ્ટોલ છે, સ્ટોલની વચ્ચે વચ્ચે એક લાઈન માણસોને હાલવા માટે રાખેલી છે, બરોબર. 4 ગાળા હોય છે રસ્તો, 4 ગાળા હોય છે રસ્તો, એના ઘણા બધા સ્ટોલ નાખેલા છે, બરોબર છે. હાલો એક જાદુગરવાળા પાસે જાતે આવી, એ બાજુ આપણે નથી કવર કર્યું, અહીંયા જાતે આવીને પછી મળી એપને બધું છે. આ નાના બાળકો માટેનું છે, ડાયરેક્ટ ઉપર જ ઉડે બાળકો. અને એક તમને જાદુગર હમણાં બતાવું, જ્યાં લેડીઝ જાદુગર આવવાની છે, ને એ જ ત્યાં અમારા ગામમાં બોલ વાતો નકરી ઈ જ થાય છે. જાદુગર છે અને લેડીઝ જાદુગર છે. આ જમ્પિંગ કાકા તો રિપેર કરે છે. આ ગાડી ઓડી ગાડીઓને બધીને ફિટ કરી દીધી છે. અને આ તમે જોવો છો એ જાદુગર છે, જાદુગર મહિલા જાદુગર. આશી વાત છે હો, આ ગામ વાતું કરે એ ખોટું નથી હો ભાઈ. આ મહિલા જાદુગર છે મિત્રો, બરોબર. મેં તો એક વખત મહિલા જાદુગર જોયું નથી, પહેલી વાર જોઈશું, બરાબર છે. આ રીતનું આખું જાદુગર છે, ફર્સ્ટ ક્લાસ. અત્યારે ઓછું દેખાશે, શું કહેશો? કયું? આ એ તો અહીંયા નાખશે, આ છોકરા માટેનું છે ને, એ બધા ઘોડા અહીં ગોઠવશે. અને અહીંયા હજી ઘણી બધી છોકરાઓની રાઈડું છે ને, બધી અહીંયા હજી ફિટિંગ થાય છે. એટલું ફિટિંગ થઈ ગયું છે, ને આ ફિટિંગ હજી બાકી છે, બરોબર ને. આ બધા સ્ટોલ છે. હવે અંધારું થઈ ગયું છે એટલે આપણે ગાડીમાં
જઈએ પછી પાછા અપડેટ હશે એ તો આપશું પાછા. ઓલો ઓલો બાબા અમે તો બતાવતા નથી. આ તો કાકે બતાય છે, હું તો બતાવતી જ નથી. હાલો હાલો ચાલો ફ્રેન્ડ્સ, હવે લોક ભારતીમાંથી આપણે નીકળીએ છીએ અને લાઇટિંગ જો જોરદાર કરી નાખી છે. તો એટલી મસ્ત મેન ગેટ ની અંદર એન્ટ્રી અહીંથી બધા મહેમાનો ને બધા આવશે. હો બરોબર, એટલે આ બધું એવું શણગારેલું છે. મસ્ત ડેકોરેશન કરી નાખ્યું નહીં? સારું, ચાલો ઘરે જઈને મળીશું. ઓકે ચાલો મિત્રો, તો લોક ભારતીમાંથી આવી ગયા છીએ. કપડા બદલી ગયા છે કેમ કે શર્ટ બગડ્યો હતો. તો કહેવાની વાત એ હતી કે આ વખતે મોરારી બાપુની રામકથામાં છે કોઈ લોક ડાયરા કહેવાય ને, કીર્તિદાન, માયાભાઈ ને આવા તે બધા કલાકારો આવે ને પૈસાની રેલમ રેલ થાય, એ બધી કાંઈ જમાવટ આપણે અહીંયા ગામની રામકથામાં નથી. એટલે રાત્રિ કાર્યક્રમ બધા છે શિક્ષણને લગતા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે. અમારા ગામમાં 70-75 વર્ષતા આ સંસ્થા છે, દેશ આઝાદ થયો ને એ વખતના ગાંધીવાદી સંસ્થા છે. તો હવે એ સંસ્થા છે યુનિવર્સિટીનું એને બિરુદ મળી ગયું છે, યુનિવર્સિટી બનાવવામાં આવી છે. તો બધા શિક્ષણને લગતા કાર્યક્રમ છે ને ઓલા રંગમંચ ને ઓલા નાટક ને એવું બધું નથી આવતું, તો એવા બધા કાર્યક્રમ છે. એટલે અઢળક એટલું બધું પબ્લિક સાંજે નહીં હોય, બટ મેળા બેળાની બધું રાત્રે ચાલુ રહેશે. ચાલુ કથાએ પણ મેળાની બધું ચાલુ રહેશે. તમને આગળનો વિડીયો છે એ છેલ્લા દિવસે ભવ્ય તૈયારી થઈ જાય, 100% મોરારી બાપુની રામકથાની તૈયારી પૂરી થઈ જાય, તે હવે છેલ્લો વિડીયો આવશે. પછી છે એ રામકથા શરૂ થઈ જાય ત્યારે હું માહોલ છે એ બતાવશું. બરાબર છે? તો સારું, ચાલો આ એક વિશેષ માહિતી હતી કેમ કે અમારા લોક ભારતી યુનિવર્સિટી જે બની છે એના લાભાર્થે આ રામકથા રાખી છે. એટલે કોઈ એવા લોક ડાયરા અને શૈક્ષણિક સંસ્થા છે રામકથાનું આયોજન કરે છે, એટલે એમાં કાંઈ લોક ડાયરા ને એવું બધું કાંઈ હોય નહીં. એ વાતને આગળ ધરીને કે શૈક્ષણિક કાર્યક્રમો આપણે રાખીશું. તો સારું, ચાલો આ એક વિશેષ વાત મારે તમને આ વિડીયોમાં કહેવાની હતી. તો સારું, ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરીશું. વિડીયો તમને સારો લાગ્યો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.